હેલો વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં તમને લોકોને બે સમ જે હોમવર્કમાં આપેલા હતા. તો ચાલો આ ફર્સ્ટ ક્વેશ્ચન ટેક્સ્ટબુકમાં આપણા ક્વેશ્ચનમાં જે છે એમાં તમને એમ કીધું હતું કે જી કમ્પોઝિશન એફ શોધો, પણ મેં તમને એમાં એક એક્સ્ટ્રા ક્વેશ્ચન એડ કરાવ્યો હતો અને હોમવર્કમાં એવું કીધું હતું કે એફ કમ્પોઝિશન જી શોધો. તો ફટાફટ 2 મિનિટ મને સોલ્વ કરી નાખીએ. તો તમને કીધું એમ કે ગમે ત્યારે વિધેયના સંયોજનનો ક્વેશ્ચન આવે ત્યારે સૌપ્રથમ તમારે વિધેયનો પ્રદેશ અને સ્વપ્રદેશ લખી નાખવાનો રહેશે, જેથી તમને આઈડિયા આવે કે આપણા ઇનપુટના એલિમેન્ટ્સ કયા છે. તો ચાલો, તો હવે આ ફોગ છે, ફોગ એટલે કે એફ કમ્પોઝિશન જી, એનો પ્રદેશ શું થશે? તો કે અંદરનું વિધેય જે જી છે, જીનો જે પ્રદેશ હોય ને એ ફાઇનલ વિધેયનો પ્રદેશ થાય, એટલે કે 1, 2, 5. સહપ્રદેશ આ બહારનું જે વિધેય એફ છે એનો જે સહપ્રદેશ હોય ને એ ફાઇનલ વિધેયનો સહપ્રદેશ થાય. તો ચાલો જોવો, તો તમને ખ્યાલ આવશે કે ફોગનો પ્રદેશ અને સહપ્રદેશ બે સેમ છે. તો મારે આ જે પ્રદેશના 3 ઘટક છે ને એને મારે આવડું આ ફંક્શન અપ્લાય કરવાનું છે, એફ કમ્પોઝિશન જી. તો ફટાફટ અહીંયા જ ધ્યાન આપજો. This is F composition G of 1 is equal to 1 ને છે મેં આ ફંક્શન અપ્લાય કરેલું છે. સોરી, તો તમે પહેલા 1 ને G એપ્લાય કરશો એટલે આવું થશે કે F of G of 1 is equal to F of, ફટાફટ G of 1 એટલે 1 ની ઇમેજ વિધેય G માં, આ વિધેય G માં 1 ની ઇમેજ એટલે કેટલી આવશે? 3. અને આ f of 3 નો મતલબ શું થાય કે 3 ની ઇમેજ પણ વિધેય f હેઠળ, એટલે વિધેય f માં 3 ની ઇમેજ આ રહ્યું, 3 ની બાજુમાં 5 છે એટલે આઉટપુટ તમને 5 મળશે. ક્લિયર? એવી જ રીતે આ ઘટક 2 છે એને આપણે ફોગ અપ્લાય કરીએ તો f કમ્પોઝિશન g of 2 is equal to f of g of 2 is equal to f of, ચાલો g of 2 એટલે 2 ની ઇમેજ, પણ કયા વિધેયમાં? વિધેય g માં 2 ની ઇમેજ, એટલે વિધેય g એમાં 2 ની ઇમેજ કેટલી છે? 3. તો ચાલો f of 3 એટલે 3 ની ઇમેજ 5 જ છે. ઓકે, અને લાસ્ટમાં આવશે તમારે f કમ્પોઝિશન g of 5, એટલે f of g of 5 થશે ને, g of 5, g of 5 એટલે 5 ની ઇમેજ, 5 ની ઇમેજ વિધેય g હેઠળ, એટલે વિધેય g હેઠળ 5 ની ઇમેજ કેટલી છે? 1. એટલે આવું થશે કે f of 1, અને f of 1 એટલે 1 ની ઇમેજ કયા વિધેય હેઠળ? f હેઠળ, એટલે f હેઠળ 1 ની ઇમેજ કેટલી છે? 2. તો જોઈ લ્યો, આ તમને મળી ગયો ફોગ. MCQ માં પૂછાય તો ફટાફટ જ જો તમારે ફોગ ઓફ 1 થાય એટલે આટલું લખી નાખવાનું, f of g of 1, 1 ની ઇમેજ g હેઠળ, 1 ની ઇમેજ g હેઠળ એટલે 3, આ 3 થી પછી f નું ઇનપુટ હશે, 3 ની ઇમેજ 5 એટલે ફાઇનલ આન્સર 5 આવે. ફટાફટ જ હોય આમ. પછી ફોગ ઓફ 2 કીએ તો આવી રીતના લખી નાખો ને f of g of 2, આ ફોગ ઓફ 2 લખવાની કઈ જરૂર નથી, ફટાફટ MCQ ની વાત છે, થિયરી આવે ત્યારે તો વ્યવસ્થિત લખવાનું જ છે, પણ MCQ માં તમારે ફટાફટ કરવું હોય તો અમુક સ્ટુડન્ટ્સ તો ડાયરેક્ટ કરી નાખે. જુઓ આ 2 ને છે તમે ફોગ અપ્લાય કરશો એટલે પહેલા g એપ્લાય થશે, તો મગજમાં વિચારી લે કે 2 છે એને પહેલા આપણે g એપ્લાય કરશું તો 2 નું આઉટપુટ એટલે 3, પછી આ 3 ને આપણે f અપ્લાય કરશું તો f માં 3 ની ઇમેજ એટલે 5. જો આવી ગયો આન્સર 5. એવી જ રીતના 5 છે, 5, ચાલો આ 5 એને પહેલા આપણે g એપ્લાય કરશું એટલે 5 ની ઇમેજ આવશે 1, પછી આ 1 ને આપણે f અપ્લાય કરશું એટલે 1 ની ઇમેજ આવશે 2. આવી ગયો ફાઇનલ 2. આમ કટાકટ જ હોય, ફટાફટ MCQ માં કહું છું. રેડી? આ ક્વેશ્ચન તમારી સામે હોય એટલે ડાયરેક્ટ તમે આન્સર આપી શકો કે ફોગ ઓફ 1 નો આન્સર શું આવે, ફોગ ઓફ 2 નો આવે. ઓકે, આ બીજો ક્વેશ્ચન કે જે સાબિત કરવાનો ક્વેશ્ચન હતો, આમાં વચ્ચે પ્લસ છે, પ્લસ વાળો ક્વેશ્ચન એ આપણે સોલ્વ કરી ગયા. વિધેયના સરવાળાનો ગુણધર્મ, બે વિધેયના સરવાળાનો ગુણધર્મ. આમાં આપણે બે વિધેયના ગુણાકારના કાર્ય નિયમનો યુઝ કરવાનો છે, પણ નિરાતે, કારણ કે આ જે બધું છે એ આપણે કમ્પોઝિશનમાં વાત કરીએ છીએ, સંયોજનમાં.
તો સૌ પ્રથમ મેં તમને કીધું એમ કે બે વિધેયને તમારે સમાન સાબિત કરવા હોય તો પહેલા તમારે એક કોમન ઇનપુટ લેવું પડે એક્સ, વોટ એવર, વાય રાખો તો પણ ચાલે, ઝેડ રાખો તો પણ ચાલે, પણ આ જે ડાબી સાઈડનું જે વિધેય છે એ આપણે પહેલા એક્સને એપ્લાય કરશું, પછી ઓટોમેટિક તમારે એવું સાબિત કરવાનું કે જમણી બાજુનું જે વિધેય છે એ પણ એક્સને એપ્લાય થવું જોઈએ. ઇનપુટ બે સેમ હોવો જોઈએ, બંને સાઈડ એક્સ એક્સ, વિધેય જુદા જુદા હોય તો તમે કહી શકો કે વિધેય પણ કેવા છે, સેમ. રેડી? તો આ જે લેફ્ટ સાઈડનું જે ફંક્શન છે એફ ઇન્ટુ જી કમ્પોઝિશન એચ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, હવે અહીં ત્યાં કમ્પોઝિશન કાઢી નાખું છું અને વિધેય એચ છે એ કોને એપ્લાય કરી દો, એક્સને, એટલે આવું થશે કે એફ ઇન્ટુ જી ઓફ એચ ઓફ એક્સ. હવે આ તમારું ઇનપુટ છે કયું, એચ ઓફ એક્સ, એ તમે બેયને એપ્લાય કરશો, એફને પણ અપ્લાય કરશો અને જીને પણ અપ્લાય કરશો, પણ આ વખતે વચ્ચે સરવાળો નથી, શું છે, ગુણાકાર. એટલે આના માટે હકીકતમાં કાર્ય નિયમ એવો યુઝ થયો કે એફ ઇન્ટુ જી ઓફ એક્સ લખેલું હોય તો એક્સ એ બેયને અપ્લાય થશે, એટલે આવું થઈ જશે કે એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ વચ્ચે ગુણાકારની નિશાની છે તો ગુણાકાર એમના એમ. તો અહીંયા પણ એવું જ થશે કે એચ ઓફ એક્સ ઇનપુટ છે એને આપણે એફ અપ્લાય કરશું, એટલે આવું થશે કે એફ ઓફ એચ ઓફ એક્સ અને પછી વચ્ચે આવશે ઇન્ટુની નિશાની. આ એચ ઓફ એક્સ જે ઇનપુટ છે એને આપણે કોને એપ્લાય કરશું, જીને, એટલે આવું થશે જી ઓફ એચ ઓફ એક્સ. હવે ચેક કરો, ચાલો બ્રેકેટ મારા અહીંથી કાઢી નાખો છો તો શું આવશે, કમ્પોઝિશન આવશે. તો કમ્પોઝિશન આવે એટલે બ્રેકેટ આવે તમને ખ્યાલ છે, એફ કમ્પોઝિશન એચ, આ એક્સ એમના એમ, પછી વચ્ચે ડોટ, આમાં પણ આપણે બ્રેકેટ કાઢી નાખીએ જી અને એચ વચ્ચેનો, અથવા એમ કહી શકાય કે આને બીજી ભાષામાં આવી રીતના લખી શકાય કે જી કમ્પોઝિશન એચ ઓફ એક્સ. હવે આ ઓફ એક્સ છે બેયને અહીં આપણે કોમન કાઢી લઈએ તો બ્રેકેટમાં શું વધ્યું હોય, એફ ઓ એચ, રેડી, ઇન્ટુ જી ઓ એચ ઓફ એક્સ. આ ઓફ એક્સ છે કોમન કાઢી લીધા બેયમાંથી. ચાલો તો જો આ એક ઇનપુટ એક્સ છે એને મેં આ વિધેય એપ્લાય કર્યું, એ જ ઇનપુટ એક્સ છે એને મેં આ વિધેય એપ્લાય કર્યું, બેયની ઇમેજ સેમ છે, બેયના આન્સર સેમ છે. તો જો ઇનપુટ સેમ હોય અને તમે એ બંને ઇનપુટને જુદા જુદા ફંક્શન અપ્લાય કરો છો અને તમને આન્સર સેમ મળે તો તમે કહી શકો કે વિધેય સરખા જ હોવા જોઈએ, તો જ આન્સર સેમ આવે, કારણ કે ઇનપુટ બે જગ્યાએ સેમ છે, ફંક્શન છે એ તમે ડિફરન્ટ અપ્લાય કરો છો પણ આન્સર પાછો તમને સેમ મળે છે, તો એમ કહી શકાય કે વિધેય બે કેવા હોવા જોઈએ, સરખા. તો એક આવડું વિધેય એટલે કે એફ ઇન્ટુ જી કમ્પોઝિશન એચ, આમ એફ ઇન્ટુ જી કમ્પોઝિશન એચ એનો આન્સર આની સાથે સરખો હશે. રેડી? એટલે કે બે વિધેય કેવા હશે, સરખા, કે એફ કમ્પોઝિશન એચ ઇન્ટુ જી કમ્પોઝિશન એચ. ડન? આ થઈ ગયું સાબિત. તો જે લોકોને બાકી હોય એ લોકો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ, તમારી ફેરબુકમાં નોટ ડાઉન કરી લેજો. પછી આગળ વધીએ એક્સરસાઇઝ 1.3 ચાલો, સ્ક્રીનશોટ લઈ લીધો હશે તમે. આજના જે ક્વેશ્ચન છે એમાં એનસીઈઆરટી નું આપણે એક ક્વેશ્ચન છે આઈ થિંક, પણ આપણા માટે જે આ કોન્સેપ્ટ છે એના ઘણા બધા સમ સોલ્વ કરવાના છે, એક્સ્ટ્રા સમ, અને એક્સ્ટ્રા સમમાં જ સાચી મજા છે વિધેયના સંયોજનમાં. એનસીઈઆરટીમાં તો ખાલી 3 ક્વેશ્ચન આપ્યા છે અને એ પણ સાવ ઈઝી. એમ તમે ખાલી એક વખત તમે સોલ્વ કરી નાખો એટલે તમને એ પછી કોઈ દિવસ ભૂલાય જ નહીં. ઓકે, ચાલો તો એક્સરસાઇઝ 1.3 ના 2 ક્વેશ્ચન સોલ્વ કરી ગયા. હવે આપણે સોલ્વ કરીએ ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન જરાક ટેકાવી દઈ બોર્ડ ઉપર. એવું કીધું છે કે જી કમ્પોઝિશન એફ અને એફ કમ્પોઝિશન જી
શોધો. રેડી? આ મેઇન ક્વેશ્ચન છે. એમાં પાછા બે ક્વેશ્ચન. પેલું f of x is equal to mod x અને g of x is equal to mod of 5x minus 2. Mod of 5x minus 2. જો ચાલો તો આ ક્વેશ્ચન જે આપણે સોલ્વ કરવાનો છે, તો વિચારો કઈ રીતના કરશું આપણે લોકો. બીજો ક્વેશ્ચન પછી સોલ્વ કરીએ, પહેલા ફર્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરી નાખીએ. જી કમ્પોઝિશન એફ અને એફ કમ્પોઝિશન જી શોધવાના છે. અહીંયા સાવ ટૂંકામાં પતાવી દીધું, કાંઈ તમારે વિચારવાનું જ નથી. શું કામે વિચારવાનું નથી? કારણ કે પ્રદેશ અને સહપ્રદેશ કંઈ કીધું જ નથી તમને. તમને ખાલી આ બે ફંક્શન આપી દીધા, એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ. તમારે બે કમ્પોઝિશન ગોતવાના છે, એફઓ જી અને જીઓ એફ, એટલે કે ફોગ અને ગોફ શોધવાના છે, સાવ શોર્ટમાં તમને કહું તો. એટલે જો ટેક્સ, એનો મતલબ કે ક્વેશ્ચનમાં જો તમને પ્રદેશ અને સહપ્રદેશ ન આપે તો પછી તમારે અંદરના વિધેયનો વિસ્તાર એ બહારના વિધેયના પ્રદેશનો ઉપગણ થાય છે કે નહીં, એ કોઈ વસ્તુ ચેક કરવાની નથી. આમાં તમારે કમ્પલસરી ગોતવાના જ છે. જો પ્રદેશ અને સહપ્રદેશ તમને આપે બે વિધેયના તો તમારે ચેક કરવું પડે, કારણ કે ક્યારેકથી તમારી સાથે દગો થઈ જશે. હકીકતમાં ફોગ અને ગોફમાંથી એકાદો અસ્તિત્વ ધરાવતો ન હોય, પણ તમને એમ કીધું હોય કે ગોતો એમ, તો તમને લોકોને એમ થાય કે ટેક્સ્ટ બુકમાં એમ કીધું કે ક્વેશ્ચનમાં કે શોધો, એટલે હકીકતમાં મળતું હોય ને તમે શોધી નાખો. જોજો જે લોકો કોન્સેપ્ટ સમજ્યા નથી એને ફોગ અને ગોફ મળે જો, કારણ કે એ તો બે વિધિનું સંયોજન કરી જ નાખવાના છે. કારણ કે આમાં ઘટક તો છે નહીં. હમણાં જો નોન વેલ્યુ તમારી પાસે હોય, આની પહેલાનો જે હમણાં બીજો ક્વેશ્ચન, પહેલો ક્વેશ્ચન આપણે જે સોલ્વ કરી ગયા એમાં તમારી પાસે વિધેય કમ્પ્લીટ હતું કે યસ 1 ની ઇમેજ 3 આવે છે, 5 ની ઇમેજ 1 આવે છે. તો એમાં તમને આગળ જતા ક્યાંક ખબર પડે કે કાંઈક લોચો લઈ ગયો. જો 1 ની ઇમેજ કંઈ મળતી નથી, અથવા તો એકાદા ઘટકની ઇમેજ મળતી નથી, તો એમાં તમને થોડો કંઈ ચાન્સ રહે, તમને થોડીક એમાં ખબર પડવાનો ચાન્સ રહેશે કે યસ આમાં આપણે કંઈક ખોટું કર્યું છે, કે સંયોજન નથી થતું. પણ જ્યારે આવી રીતના અનનોન નંબર એક્સમાં જ્યારે તમારે ડિસ્કશન કરવાનું થાય વેરિયેબલના ફોર્મમાં, ત્યારે તમારે ચેક કરવું જ પડે. પેલો કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ કે વિસ્તાર જઈ સહપ્રદેશનો ઉપગણ થવો જોઈએ, વિસ્તાર જઈ પ્રદેશનો ઉપગણ થવો જોઈએ. રેડી? પણ આમાં કંઈ એવું ડિસ્કશન કરવાનું છે નહીં, તો ચલો ફટાફટ આપણે ગોફ અને ફોગ ગોતી લઈ. સૌ પ્રથમ જી કમ્પોઝિશન એફ ફાઇન્ડ કરીએ તો આવું થશે. જી કમ્પોઝિશન એફ ઓફ એક્સ, પહેલા તો આ જ રીતના લખવાનું ફંક્શન ઇઝ ઇક્વલ ટુ, હવે આ કમ્પોઝિશન અહીંથી નીકળી જાય આવું થશે કે જી ઓફ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, હવે જી ઓફ એફ ઓફ એક્સ ગોતવાનું છે. વિચારો તો પહેલા તો આપણે એક્સ ને એફ અપ્લાય કરશું ને, તો બહારનું જે વિધેય જી છે એમના એમ. હવે એક્સ ને તમે એફ અપ્લાય કરો, અથવા તો એમ ખબર ન પડે તો એટલી તો ખબર પડે ને કે એફ ઓફ એક્સ છે, એફ ઓફ એક્સ બરોબર કમ્પ્લીટ તમને આપેલું જ છે ક્વેશ્ચનમાં કે મોડ એક્સ. ચાલો દર વખતે તમને કહું છું એમ કે તમે જ્યારે ફર્સ્ટ ફંક્શન અપ્લાય કરશો એમાં કોઈ વિચારવાની કોઈ મેટર છે જ નહીં. જ્યારે તમે બીજું વિધેય અપ્લાય કરો, બીજું વિધેય, ત્યારે થોડુંક કેરફુલ રહેવાનું છે. તો આ વિધેય જી, હવે આ જીનું ઇનપુટ શું છે તમે મને કહો. મોડેક્સ છે ને, મોડેક્સ એ જીનું ઇનપુટ છે. તો તમારે લોકોએ શું કરવાનું છે કે વિધેય જી ઓફ એક્સ હોય ને એમાં એક્સ ની જગ્યાએ શું મૂકી દેવાનું? મોડેક્સ. ક્લિયર? સાવ ઇઝી. રેડી? વિધેય જી માં જ્યાં એક્સ દેખાય ત્યાં મૂકી દેવાના છે મોડેક્સ. આ રીતના યાદ રાખજો, નહીતર થોડુંક કન્ફ્યુઝન થશે. કારણ કે વિધેય જી માં પણ ઓલરેડી એક માનાંક છે અને તમારો જે ઇનપુટ છે એમાં પણ એક માનાંક છે. તો બબ્બે માનાંક ભેગા થઈ અહીંયા થોડુંક કન્ફ્યુઝન થાય છે કે ક્યાં માનાંક રાખવો. આમ આવી રીતના આમ થશે, બહારની સાઈડ હજી બીજો એક માનાંક આવશે કે અંદર એક્સમાં કંઈક માનાંક હશે. એ કન્ફ્યુઝન ન થાય એટલા માટે તમારે આટલું વિચારવાનું છે કે વિધેય જી છે એમાં જ્યાં એક્સ હોય ત્યાં તમારે મૂકી દેવાના છે માનાંકમાં એક્સ. બાકી બધું એમના એમ.
સરવાળો બાદબાકી ગુણાકાર થતો હોય તો ગુણાકાર, વર્ગમૂળ હોય તો વર્ગમૂળ, જે પણ પ્રોસિજર થતી હોય એમાં ક્યાંય ચેન્જ કરવાનો છે નહીં. તો ચાલો હવેનું સ્ટેપ આપણે લખીએ કે ઇઝ ઇક્વલ ટુ, મને એટલી ખબર પડે સાહેબ કે જમણી સાઈડ જે છે એ જી ઓફ એક્સનો ફોર્મ્યુલા છે આવડું, જી ઓફ એક્સ બરોબર આવડું છે. આમાં મારે જ્યાં એક્સ દેખાય ને ત્યાં ખાલી માનાંકમાં એક્સ મૂકવાના છે. તો ચાલો મેઇન માનાંક એમના એમ, આ 5 એમના એમ. હવે એક્સ આવ્યો તો એક્સની જગ્યાએ કરી નાખો મોડ એક્સ, આ -2 એમના એમ. રેડી? ચલો 12નો માનાંક પૂરો આવી રીતના. હવે એમ કહેતા નહીં કે સર આ એક્સનો માનાંક છે તો માનાંક ખોલી નાખીએ ને. એટલે આવું 11th સાયન્સમાં આવ્યા, સોરી 12thમાં આવી ગયા. 11thમાં આપણે આખો માનાંક વિધેય, સુરેખ અસમતા, એમાં મોડ્યુલસ એ આપણો મેઇન પાર્ટ હતો. કારણ કે ટેક્સ્ટ બુકનું જે લિનિયર ઇનઇક્વાલિટી છે તો સાવ રમકડું છે, સાવ તમારા માટે રમતવત હતી. આપણે તો એમાં બહુ એક્સ્ટ્રા કોન્સેપ્ટ સોલ્વ કરી ગયા હતા મોડ્યુલસના. મોડ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ, મોડ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ, પછી વેવિકર મેથડ સ્ટડી કરી ગયા. તો હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે એક્સનો માનાંક ડાયરેક્ટ ન ખુલે, અને જો તમારે એક્સનો માનાંક તમારે રિમૂવ કરવો હોય તો તમને ખબર હોવી જોઈએ કે એક્સ છે ધન છે કે ઋણ. પણ અહીંયા કોઈ એવી ડિસ્કશન જ નથી કે એક્સ કેવો છે, ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, 0 હોઈ શકે. તો શું કરવું? તો કાંઈ નથી કરવાનું, આ તમારો ફાઇનલ આન્સર, વાત થઈ ગઈ પૂરી. જો એક્સનું ક્લેરિફિકેશન તમારી પાસે હોય કે એક્સ છે પોઝિટિવ છે, જો પોઝિટિવ હોત તો હું અહીંથી માનાંક કાઢી નાખત, જો નેગેટિવ હોત તો માનાંક કાઢત પણ સાથે માઇનસ પણ આગળ ગુણાકારમાં આવે, -x. જો તમને યાદ હોય તો mod x is equals to -x whenever x is less than 0. રેડી? તો અહીંયા કોઈ ડિસ્કશનમાં પડતા નથી કારણ કે x નું કોઈ ક્લેરિફિકેશન છે જ નહીં. તો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર ઓફ G composition F. Therefore G composition F of x is equal to modulus of 5 mod x minus 2. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નહીં પણ હજી આમાં નામ આપણે બીજું ગોતવાનું છે, ફોગ. તો ચાલો F composition G of x is equal to F of G of x is equal to F એમના એમ. હવે G of x બરોબર શું છે ભાઈ? G of x બરોબર માનાંકની અંદર 5x - 2, તો એ તમારે અહીંયા લખવાનું રહેશે નિરાતે, માનાંકની અંદર 5x - 2. સમજાય છે? આ G of x ની ખાલી વેલ્યુ મૂકી છે, એટલું તો આવડે કે ન આવડે ક્વેશ્ચન ઉપરથી લખતા? તો ફંક્શન g છે એ તો આપણે અહીં લખી નાખ્યું G of x ની વેલ્યુ. પણ હવે આ જે ઇનપુટ છે એને તમારે ફંક્શન f અપ્લાય કરવાનું છે. હવે જે આ જે છે તમને દેખાય છે ક્વોન્ટિટી મોડ ઓફ 5x - 2, એ તમારું ઇનપુટ છે, એને તમારે ફંક્શન f અપ્લાય કરવાનું છે. તો હવે વિચારો શું કરશું? ચાલો આ પહેલા ક્વેશ્ચનમાં ઈઝી લાગ્યું, શું કામ? કારણ કે મોડ x હતા એટલે તમને ખબર પડી ગઈ કે વિધેયજીમાં જ્યાં x દેખાય તે મોડ x કરી નાખવાના. પણ હવે આમાં શું કરશો? આમાં ક્વોન્ટિટી કંઈક થોડીક મોટી એવી તમારા લેવલે તમને એવું લાગે કે આવડું મોટું ઇનપુટ, માનાંકની અંદર 5x - 2, અને એને પાછું હજી ફંક્શન f અપ્લાય કરવાનું છે. તો હવે શું કરશો? હવે શું કરશો તમે લોકો? વિચારો, આનો આન્સર શું હોઈ શકે? આ x ની જગ્યાએ માનાંક કરી નાખું કે માનાંક કાઢી નાખું કે શું કરવાનું? તો હવે તમારી પાસે બે રસ્તા છે, તમને જેમ સમજાય એમ. જો નિરાતે સમજાવું, તમને જે ક્વેશ્ચનમાં ફંક્શન આપેલું છે f, એમાં તમારું ઇનપુટ શું છે? ઇનપુટ તરીકે ત્યાં કોણ છે? તો કે ખાલી x છે, સિમ્પલ x. પણ અહીંયા મારી પાસે ઇનપુટ છે માનાંકની અંદર 5x - 2. તો મારે શું કરવાનું હોય? તો કે ફંક્શન f માં જ્યાં x દેખાય ત્યાં મારે આ ઇનપુટ લખવાનું થાય. ફરી પાછું, ફંક્શન f માં જ્યાં પણ x હોય એ x ની જગ્યાએ મારે આવડી આ ક્વોન્ટિટી લખવાની થાય. તો ચાલો ફંક્શન f છે તમારું શું હતું? તો કે ફંક્શન f છે એમાં પહેલા તો એક માનાંક હતા. ચાલો એ માનાંક આપણે આ ફંક્શન f ના માનાંક કર્યા છે. હવે માનાંકની અંદર ત્યાં x હતો,
પણ હું જ્યારે આવડું આ ઇનપુટ રાખીશ ત્યારે માનાંકની અંદર આવડી આ ક્વોન્ટિટી આવશે, એટલે ફરી પાછું એક વખત માનાંક અને 5x - 2 આવું થાય. બસ આ તમારો આન્સર. ભલે ડબલ માનાંક ક્રિયા, ડબલ માનાંક આવશે જ. હવે એમ કહેતા નહીં કે આ 5x - 2 છે, અથવા તો ઘણા એમ થાય કે અંદરનો એક માનાંક કાઢ નાખો ને શું ફરક પડે છે, અથવા તો બહારનો માનાંક કાઢ નાખો ને શું ફરક પડે છે. એમ ન ચાલે. એ આખે આખું ડિપેન્ડ કરે x ઉપર. જો 5x - 2 ની વેલ્યુ ગ્રેટર ધેન 0 હોય તો માનાંક નીકળી જાય, પણ 5x - 2 ની વેલ્યુ લેસ ધેન 0 હોય તો માનાંકની આગળ પાછા માઇનસ આવે. આપણે એ કોઈ પણ ચર્ચામાં અત્યારે પડવાનું છે નહીં. જસ્ટ તમે ખાલી ફંક્શન f અને ફંક્શન g એપ્લાય કરી દો. રેડી? તો આ એક મેથડ થઈ કે ફંક્શન f માં જ્યાં x દેખાય ત્યાં તમે ઇનપુટ મૂકી દીધું. જો બીજી રીતે સમજવું હોય તો એ રીતના પણ થઈ શકે છે, તમને જે ઈઝી લાગે. ઓકે, જુઓ તો એમાં તમારે છે ને થોડુંક ઓબ્ઝર્વ કરવાનું કે ફંક્શન f થી શું કરશે. તો કે જો કોઈ તમારું ઇનપુટ x હોય તો એ x ને છે ને માનાંક આપી દે બે બાજુ આવી રીતના. તમે માની લો કે 1 રાખો તો 1 નો માનાંક, 2 રાખો તો 2 નો માનાંક, -1 રાખો તો -1 નો માનાંક. ફંક્શન f શું કરશે, કોઈ પણ ઘટક જે છે એને તમે ફંક્શન f અપ્લાય કરી દેશો એટલે માનાંકની અંદર આવી જશે ક્વોન્ટિટી. તો અહીંયા તમારી પાસે ઓલરેડી આવડું આ ઇનપુટ છે એ માનાંકની અંદર આવી જાય. જો આ મારું ઇનપુટ એ ક્યાં આવી જશે, માનાંકની અંદર. સાવ સિમ્પલ. રેડી? ચાલો તો આના બરોબર આન્સર આવશે ઇઝ ઇક્વલ ટુ, કોના બરોબર આન્સર મળશે, fog x. therefore f composition g of x is equal to માનાંક. આ માનાંક કેનો છે, પેલો માનાંક ફંક્શનનો. હવે આ મારો ઇનપુટ 5x - 2 આ 12 એનો માનાંક. ઓકે, આ તમારો ફાઇનલ આન્સર. ચાલો આ એક ક્વેશ્ચન હતો આમાં. હવે બીજો ક્વેશ્ચન. f of x બરોબર 8x³ f of x બરોબર 8x³ અને g of x બરાબર x⁻⁴. x⁻⁴. આમાં પણ તમારે બંને સંયોજન ગોતવાના છે, ગોફ અને ફોગ. તો ચાલો ફટાફટ. હવે આમાં તમને સમજાઈ જ ગયું હશે. પહેલા આપણે ગોફ શોધીએ તો g કમ્પોઝિશન f of x is equal to g of f of x is equal to g એમના m. f of x બરાબર શું આપેલું છે, 8x³. આ 8x³. ચાલો is equal to, હવે તમારે આ જે ઇનપુટ છે એને તમારે શું અપ્લાય કરવાનું છે, વિધેય g. તો વિધેય g માં જ્યાં x દેખાય ત્યાં તમારે આવડું મૂકી દેવાનું છે. જ્યાં x દેખાય ત્યાં આવડું મૂકી દેવાનું છે. જ્યાં x દેખાય ત્યાં શું મૂકી દેવાનું છે, 8x³. તો નિરાતે આ x ની જગ્યાએ લખી નાખીએ આપણે 8x³. x ની માથે 1/3. તો આના આખાની માથે 1/3 આવશે. ઘણા સ્ટુડન્ટ ખાલી x ની માથે જ કરે છે 1/3. એમ નહીં, આ 8 ને તમે કેમ ભૂલી જાવ છો. આ તમારું ઇનપુટ છે, એ આખે આખું ઇનપુટ તમે x ની જગ્યાએ મૂકશો એટલે x ની જગ્યાએ મૂકી દીધું, પછી એની માથે 1/3 એટલે આખાની માથે 1/3. એમ ખબર ન પડે તો વિધેય g છે એ શું કરશે, તો કે કોઈ પણ ઘટક લ્યો તમે, કોઈ પણ ઘટક એની માથે 1/3 કરી નાખે. તો અહીંયા તમારી માટે ઇનપુટ આવડું હશે, આખાની માથે શું કરી નાખશે, 1/3. એનો મતલબ કે ઘનમૂળ થાય, ઘનમૂળ. હવે આ 1/3 છે હું બેયને સેપરેટ આપી દઉં તો 8 ની 1/3 એટલે કે 8 નું ઘનમૂળ એટલે આન્સર આવે 2.
આ x ની 3 ઘાત એને 1/3 ઘાત આપશો તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે ખાલી આવશે x. આ બધું તમને મળ્યું ફોગ ઓફ બરાબર. રેડી? ચાલો હવે બીજું આપણે ગોતવાનું છે ફોગ. તો f composition g of x is equal to f of g of x is equal to f of, ચાલો તો g of x બરોબર શું છે? x ની 1/3 પાવર. હવે તમારે શું કરવાનું છે? આ જે ઇનપુટ છે એને શું અપ્લાય કરવાનું છે? f. હવે f શું કરશે? તો કે એ જે ઇનપુટ હોય એની 3 ઘાત કરી નાખે ને ગુણાકારમાં 8 કરી નાખે. એમ ન ખબર પડે તો x ની જગ્યાએ આવડું મૂકી દો. ચાલો તો વિધેય f જે છે આવડું રાઈટ હેન્ડ સાઈડમાં જે f of x બરોબર જે ક્વોન્ટિટી તમને દેખાય છે એમાં x ની જગ્યાએ આપણે શું મૂકી દેશું? આવડું x ની 1/3. તો 8 એમના એમ x છે x ની જગ્યાએ મૂકી દઈએ આપણે x ની 1/3 ઘાત. માથે પાછી 3 ઘાત છે તો 3 ઘાત એમનો. ઓકે ચાલો ઇઝ ઇક્વલ ટુ 8. આ 1/3 અને 3 ગુણાકારમાં આવશે એટલે 1 ઘાત થઈ જશે એટલે ખાલી x વધશે. તેથી f composition g of x રેડી? સમજાઈ ગયું? તો લઈ લો ચાલો સ્ક્રીનશોટ આનો ફટાફટ, પછી આગળ વધીએ. ચાલો તો હવે એક્સરસાઇઝ 1.3 માં આગળના જે ક્વેશ્ચન છે એટલે કે 4th નંબરથી જે ક્વેશ્ચન છે એ બધામાં પ્રતિવિધેય ગોતવાનું છે, ઇન્વર્સ ફંક્શન. પણ આપણે એ ટોપિકને સ્ટડી કરતા પહેલા હજી સંયોજિત વિધેયના ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે એક્સ્ટ્રા. તો હવે હું તમને જે 1-2 એક્સ્ટ્રા ક્વેશ્ચન આપું છું એ તમારે સોલ્વ કરવાના છે. આપણે અમુક ક્વેશ્ચન જે હોમવર્કમાં આપીશ, અમુક છે અહીં આપણે બોર્ડ પર સોલ્વ કરશું. ચાલો તો પહેલા આપણે ક્વેશ્ચન ગોતી લઈએ. પહેલા હું જ તમને હોમવર્કમાં આપી દઉં છું. હોમવર્કમાં 2 ક્વેશ્ચન. પહેલું ગોફ અને ફોગ શોધવાના છે તમારે. GOF અને FOG શોધો. એમાં પહેલું f from R to R f of x is equal to mod x અને g from R to R g of x is equal to x square. ચાલો સેકન્ડ ક્વેશ્ચન કે f from R plus to R plus f of x is equal to x cube અને g from R plus to R plus g of x is equal to x raised to 1/3. ઓકે
આ તો આપણે આવી ગયો હમણાં એનસીઆરટીમાં કર્યો ઈ જ છે આ ક્વેશ્ચન રેડી બેઠા બેઠા તો તમારે એક ક્વેશ્ચન જે હોમવર્કમાં કરવાનો રહેશે ચાલો થોડુંક આપણે કન્સેશન આપી દીધું તમને રેડી તો હવે ચાલો તો હજી ત્રીજું એક આપી દઉં આ તો હોમવર્કમાંથી નીકળી ગયો કારણ કે એનસીઆરટીમાં છે ઓલરેડી તો હવે એ નીકળી ગયો તો જેને આપણે બેલેન્સ કરવા માટે હજી એક આપવો પડે ને તમને f from r to r f of x is equal to x square minus x minus 2 તો થોડુંક આમાં હું કંઈક નવું લઈ આવું છું f એક એક અને વ્યાપ્ત છે અને f કમ્પોઝિશન f શોધો રેડી આ એક ક્વેશ્ચન મારા મગજમાં કે દિવસનો હતો પણ તમને આજે આપી દઉં છું આ એક વિધેય છે પ્રદેશ અને સપ્રદેશ r છે તમારે કહેવાનું છે કે f એક એક અને વ્યાપ્ત છે કે નહીં ઈ ડિસ્કશન આખું પૂરું થઈ જાય એનો તમે આન્સર આપી દો પછી તમારે f o f શોધવાનું છે f કમ્પોઝિશન f કોઈ પણ વિધેય હોય એનું પોતાની ને પોતાની સાથે પણ સંયોજન કરી શકાય છે હવે કઈ રીતના થાય એના માટે હું તમને એક જે સમ છે અહીંયા કરાવી દઉં છું કે જે તમારે એક્સ્ટ્રામાં રહેશે ચાલો તો હવે એક્સ્ટ્રા સમ કે f from r plus to r f from r plus to r f of x is equal to જો આમાં જે રીતના ક્વેશ્ચન આપ્યો છે ને એ જ રીતના હું અહીં લખું છું બેઠા બેઠો કાંઈ પણ ચેન્જ કરતો નથી કે 3 - x ક્યુબ નું ઘનમૂળ તો f o f શોધો f કમ્પોઝિશન f શોધો ચાલો ફટાફટ સોલ્વ કરી નાખીએ આને હવે આ જે વિધેય તમને f of x આપેલું છે એમાં જોવો જોઈએ આ એક કંઈક પદ તમને દેખાય છે એનું ઘનમૂળ તો હું જ્યારે હવે એને બીજી વખત f અપ્લાય કરીશ ત્યારે હું કઈ એવું લખીશ નહીં ઘનમૂળ એટલે એનો મતલબ કે આ જે ઘનમૂળ છે ને એને આપણે એ લોકોએ ઘનમૂળ એવું લખ્યું પણ હું એને મેથ્સમાં કન્વર્ટ કરી નાખું કે ઘનમૂળ એટલે હકીકતમાં કેટલી ઘાત થાય 1/3 ઘાત તો આપણે પેલા ફંક્શનને છે ને એવી રીતના લખી નાખીએ ચાલો તો કે અહીં f of x બરોબર 3 - x ક્યુબ આનું ઘનમૂળ છે ને તો એનો મતલબ કે આની કેટલી આખે આખું જે પદ છે ને કેટલી ઘાત હશે 1/3 ઘાત આવું જ થાય ને કંઈક આવું જ કહેવા માંગે છે ને ક્વેશ્ચનમાં કે આવડી આ જે તમને ક્વોન્ટિટી દેખાય છે એનું ઘનમૂળ એટલે કે એની જે ક્વોન્ટિટી જે છે એની કેટલી ઘાત લેવાની થાય 1/3 ઘાત ક્લિયર એવરીબડી ચાલો તો હવે આપણે ફોફ શોધીએ ફોફ તો નિરાતે ધ્યાન આપજો અહીંયા કે ફોફ છે ને પેલા બ્રેકેટમાં આવીને લખી નાખીએ કે f કમ્પોઝિશન f ઇનપુટ x એને અપ્લાય કરી દીધું એટલે આવું થશે કે f of x f of x તો રેડી ઇઝ ઇક્વલ ટુ નિરાતે ધ્યાન આપજો આ ક્વેશ્ચનમાં બહુ મગજની ડગરી હલાવી દેવો ક્વેશ્ચન છે આ f of x એટલે આપણે આવડું આખું લખવાનું થશે ચાલો હવે તમારું ઇનપુટ આવડવું છે હવે આમાં જે આન્સર આપી દે ને એ સાચા એને સંયોજન છે ને આમ વિધેયનું રગે રગમાં ચડી ગયું એમ કહી શકાય આપણે ન કે આને તો કોઈ પણ વ્યસન હોય ખાધે આને તો રગે રગમાં ચડી ગયો ભાઈ હવે જોઈ ધડબડાટી બોલાવે એમ જે આનો આન્સર આપી દઈએ
જો આમાં મેં કાંઈ કર્યું નથી. એફ કમ્પોઝિશન એફ, તમને ફોફ ગોતવાનું કીધું હતું, ફોફ. તો ફોફ ઓફ એક્સ ઇનપુટ તો આપવું પડશે ને, એમને એમ કઈ થોડું વિધેય ડિફાઇન થાય. તો આ કમ્પોઝિશન અહીંથી નીકળી ગયું એટલે બ્રેકેટ આવી ગયું, એક્સ ને એફ અપ્લાય કરી દીધો એટલે એફ ઓફ એક્સ ની વેલ્યુ મેં મૂકી દીધી આવડી અહીંયા. હવે આ જે તમને ઇનપુટ દેખાય છે એને મારે પાછું એક વખત ફંક્શન એફ અપ્લાય કરવાનું છે, બીજી વખત. આ કરી દો તો સાચા. ચાલો ફટાફટ. એવું લાગે તો વિડીયો પોઝ કરી દો. આમાં એવું લાગે તો 5 મિનિટ તમને આપું છું, પણ 5 મિનિટ પછી મને આન્સર સાચો મળવો જોઈએ તો સાચું. ટ્રાય કરો, ભલે ખોટું આવે. ટ્રાય કરશો તો ખબર પડશે ને કે હકીકતમાં શું થાય છે, અહીંયા પ્રોસિજર શું કરવાની છે. વિચારો. ચાલો આ સાચું છે બધું. બાકી ટેક્સ્ટ બુકમાં તો 1-2 ક્વેશ્ચન આપેલા છે, એ થઈ જાય ને એમ કે મને સંયોજન આવડી ગયું. એમ ન આવડે સંયોજન. સંયોજન માટે લોટ્સ ઓફ પ્રકારના કોમ્બિનેશન સ્ટડી કરવા પડે. હજી નેક્સ્ટ લેક્ચર તમે જરા પણ મારો મિસ કરતા નહીં, કારણ કે એમાં જે હું વેરાયટી લઈ આવ્યો છું બહુ જબરદસ્ત. એમ તમને મોજ આવી જશે કે વાહ, તમને એમ ફીલ થશે કે ના યસ હવે અમે સંયોજન સ્ટડી કર્યું. રેડી? તો ચાલો નિરાતે તમને સમજાવું કે વિધેય એફ માં જ્યાં એક્સ દેખાય ને ત્યાં તમારે આવડી આ વસ્તુ લખવાની છે. જ્યાં તમને અહીંયા એક્સ દેખાય છે તમને વિધેયમાં તો કે યસ, તો જ્યાં તમને આ એક્સ દેખાણું ને એની જગ્યાએ તમારે આવડું લખી નાખવાનું છે. સિમ્પલ સાવ. ચાલો તો અહીંયા થોડીક બ્રેકેટની માથાકૂટ રહેશે. ઇઝ ઇક્વલ ટુ, જો આ પેલા 3m ના m, 3m ના m માઇનસ m ના m. હવે x આવ્યો ને તો x ની જગ્યાએ તમારે આવડું લખવાનું છે. હો તો હવે નિરાતે કે 3 માઇનસ એક્સ ક્યુબ એની 1/3 ઘાત. આ x ની જગ્યાએ તમને ક્વેશ્ચનમાં અહીંયા x દેખાય છે ફંક્શનમાં તો કે યસ, આ x ની જગ્યાએ મેં આવડું આખે લખ નાખ્યું. જોઈ લ્યો 3m ના m માઇનસ m ના m, x આવ્યો તો અહીંયા આવડું લખ નાખ્યું. પણ અહીંયા x ની માથે 3 ઘાત થાય છે તો અહીંયા 3 ઘાત કરવી પડે. હવે આ જે છગડીયો કૌંસ આપણો મેઇન હતો એ અહીંયા પૂરો, પણ હજી માથે 1/3 ઘાત છે તો પાછી માથે 1/3 ઘાત આવશે. રેડી? હજી આ થઈ જાય ને તી પછી પણ ઘણા બધા લોચા મારે છે. ઈ કે સર 1/3 અને 3 બે ઉડી ગયા, પણ ઈ 3 ઘાત છે ખાલી આટલાની જ છે. જો આ આખે આખ ઉપર છે, આખા પદની જો 3 ઘાત હોય ને તો ઉડે. હું એમ કહું આના જેવું થયું કે 1 - 3 નો સ્ક્વેર અને પછી 1/2 ઘાત હોય તો હું આ 2 અને 1/2 ઘાત ઉડી જાય? નો ઉડે. નો ઉડે 1/2 ઘાત. એમ આમ હોય ને આમ કે 1 - 3 આખાઈનો સ્ક્વેર અને પછી એની આખાઈની 1/2 હોય ને તો હવે આ ઉડે, કારણ કે 2 જે આખાની ઘાત છે. જો તો અહીંયા જે તમને 3 ઘાત દેખાય છે આખા પદની નથી, ખાલી આટલાની જ છે. રેડી? તો આ 1/3 ને 3 મહેરબાની કરીને કેન્સલ કરતા નહીં. જોવો આવડી આ બે ઘાત કેન્સલ થઈ શકે, આ 3 અને આ 1/3, કારણ કે 1/3 જે આખા પદની 1/3 છે. રેડી? ચેક કરી લ્યો. અહીંયા ફોકસ કરો આના ઉપર. ચાલો આ જે તમને 1/3 ઘાત દેખાય છે આખા પદની છે તો કે યસ, તો હવે આ 3 અને 1/3 કેન્સલ થઈ જાય. નિરાતે સમજો. ઇઝ ઇક્વલ ટુ આ 1/3 અને 3 ઘાત બે કેન્સલ થઈ ગઈ તો હવે શું વધશે કે 3 માઇનસ એક્સ ક્યુબ થશે ને. એવું આ 1/3 અને 3 બે કેન્સલ થઈ ગયા એટલે આટલું વધે 3 માઇનસ એક્સ ક્યુબ, માઇનસ એમ ના એમ 3 એમ ના એમ, એટલે આ ઘાત તો બે નીકળી ગયા એટલે ઉપર હજી એક 1/3 વધી આખા બ્રેકેટની આવશે ઉપર 1/3. રેડી? હવે આ માઇનસ છે આપણે અંદર આપી દે એટલે આવું થશે કે 3 - 3 માઇનસ માઇનસ પ્લસ એક્સ ક્યુબ એની આખા એની 1/3 ઘાત. હવે 3 કેન્સલ થઈ ગયા એટલે વધશે શું? ખાલી 3 કેન્સલ થઈ ગયા. ચાલો એટલે વધ્યું શું? ખાલી એક્સ ક્યુબ એની પાછી 1/3 ઘાત. હવે આ 1/3 અને 3 બે નો ગુણાકાર કરશો એટલે ફાઇનલ ખાલી જવાબમાં તમને શું મળશે? ખાલી x જ મળશે. યસ. તો તેથી એફ કમ્પોઝિશન એફ
ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. ચાલો, તો આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો છે. તો આ તમને જે ફોફનો આન્સર મળ્યો, ફોફ ઓફ એક્સ બરોબર એક્સ. તો એફ કમ્પોઝિશન એફ, સમજજો, એફ કમ્પોઝિશન એફ એને કેવું વિધેય કહેવાય? એફ નું નથી કહેતો, આનું કહું છું. એફ કમ્પોઝિશન એફ ને કેવું વિધેય કહેવાય? તદેવ વિધેય કહેવાય. તદેવ આઈડેન્ટિટી ફંક્શન. તમે જે ઇનપુટમાં રાખો છો એ જ તમને આન્સર મળે છે. મેં અહીંયા ઇનપુટમાં એક્સ રાખ્યું તો મને એક્સ આન્સર મળ્યો. હવે આમાં કદાચ 1 મૂકું તો મને 1 આન્સર મળે, 2 મૂકું તો 2 આન્સર મળે. રેડી? આને કહેવાય આઈડેન્ટિટી ફંક્શન. તો ઘણી વખત એમ પણ ક્વેશ્ચન પૂછાઈ જાય, આજ બેઠા બેઠું એમ કે ફોફ છે એ નીચેના પૈકી ખાલી જગ્યા છે, પછી કીધું હોય કે તદેવ વિધેય છે કે માનાંક વિધેય છે કે વોટ એવર ઓપ્શન આપે, પણ એના માટે તમારે પેલા ફોફ તો ગોતવું જ પડશે ને. રેડી? સમજણો આખો ક્વેશ્ચન. ચાલો ફરી પાછો એફ ઓફ એક્સ બરાબર તમે વેલ્યુ મૂકી દીધી. પછી હવે તમારો ઇનપુટ આ છે, એટલે તમારે ફંક્શન એફમાં જમણી સાઈડ જ્યાં એક્સ દેખાય ત્યાં આવડું મૂકવાનું થાય. તો ચાલો પેલા 3 એમ ના એમ, 3 એમ ના એમ, માઇનસ એમ ના એમ, માઇનસ એમ ના એમ, એક્સ આવ્યો તો અહીંયા આખે આખું આવડું પદ લખી નાખ્યું. પછી એક્સ ની માથે 3 ઘાત છે તો આખે આખા બ્રેકેટની માથે 3 ઘાત. ફરી પાછું ઉપર અહીંયા 1/3 છે તો 1/3. ઓકે, હવે આ 1/3 ને 3 કટ ન થાય કારણ કે 3 ઘાત છે ખાલી આની છે, જ્યારે 1/3 છે તો આખા બ્રેકેટની ઘાત છે. પણ આવડા 3 અને 1/3 બે કેન્સલ થઈ જાય, એટલે ઈ કેન્સલ થઈ ગયા એટલે ખાલી આટલું વધે 3 - x³ ડન. પછી શું કર્યું તો કે માઇનસ એ સેપરેટ આપી દીધા એટલે 3 3 કેન્સલ એટલે x³ માથે 1/3, ફરી પાછા 3 3 કટ. ફાઇનલ આન્સરમાં તમને શું મળ્યું? x. તો આજના લેક્ચરમાં આપણે લોકો અહીંયા સુધી રાખીએ છીએ. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આવા જ પ્રકારના હજી આ તો હજી કાંઈ ન કહે, હજી એક્ઝેક્ટ એવું બધું કંઈ લેવલ છે નહીં આનું, પણ નેક્સ્ટ લેક્ચરમાં તો આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ, તો જરા પણ એને મિસ કરતા નહીં. કારણ કે તમને ખબર છે એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં તો આપણી પાસે જે વેરાયટી હોય છે ભાઈ બહુ જબરદસ્ત એમ. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.